આદિ સારું થયું તમે આવી ગયા. જો ને ચાલુ થઈ ગયું તારું? હે, રડતી હતી ને? ચાલુ રાખ. પાગલ, તને કઈ ભાન પડે છે? આ રડવા સિવાય તારે કઈ કોઈ દિવસ કામ છે કે નહીં ઘરમાં? તમે મને પાગલ નો કહો. હું પાગલ નથી, મને બધી ખબર પડે છે. હમણાં જ હું ભૂલી ગઈ કે તું અહીંયા શું કામ આવી હતી? તું હમણાં શું કરી રહી હતી એ પણ તને યાદ છે? નહીં જ હોય ને, કારણ કે ખરેખર તું પાગલ થઈ ગઈ છે અને અમને લોકોને પણ પાગલ કરી રહી બસ કરો. ખરેખર પાગલ પાગલ કરીને મારું મગજ ફેરવી નાખ્યું છે. કેટલી વાર કહું કે હું પાગલ નથી, મને બધી ખબર પડે છે. તમે ને તમારા મમ્મી બસ મને પાગલ સાબિત કરવા માંગો છો ને. આદિ મને બધી ખબર. વાત નથી કરવી મારી સાથે. તને ખબર પડતી હોત ને તો મેં ક્યારની ચા મંગાવી હોત. મારી પાસે ચા નથી આવી. તે 3 વાર કીધું કે ચા બને છે, નથી કોઈ કિચનમાં. તું તો અહીંયા બેઠી હતી તો ચા કોણ બનાવે છે? યાદ કર. તો ત્યાં શું કામ પાડી હતી? ચા હમણાં જ બનાવીને લઈ આવું છું. હવે શું કામ છે કહીશ મને? હવે મારે ચા નથી પીવી. આમ પણ કદાચ ચામાં પણ તું શું નાખીને બનાવીશ મને શું ખબર, કારણ કે તારો ભરોસો કરવા જેવો રહ્યો નથી. તું હવે કોઈ કામ નહીં કરતી ઘરના, રસોઈ પણ ના બનાવતી, કારણ કે રસોઈ બનાવવા માટે આપણે જે નોકર રાખ્યો છે ને એ તારા કરતા સારું બનાવે છે અને એનું અમે પહેલેથી ખાતા આવ્યા છીએ. ખાઈ લેશ. પણ ચા હું પહેલા ચાખીશ. તમને એમનેમ ચા નહીં આપું, બરાબર ચાખીને પછી આપીશ. બસ હવે જાઉં. તો પણ તું ભૂલી જઈશ. ચાખીને પણ એમ કહીશ કે મેં ચાખી હતી ત્યારે તો એકદમ બધું બરાબર હતી, બહુ સ્વાદિષ્ટ ચા બની હતી. અને તમે મને પછી દવાખાને લઈ જાઓ ને, હોસ્પિટલે લઈ જાઓ મને. મને બધી વસ્તુ ભૂલાઈ જાય છે, એનું કઈ કારણ તો હશે ને આદિત્ય. અરે છેતરિયા છે તે અને તારા બાપે અમને. હા, તું ગાંડી પહેલેથી હતી. મારી સાથે લગ્ન કરીને તે અમારી જિંદગી બરબાદ કરી નાખી. ખબર નહોતી અમને કે તું આવી છો, બાકી તને આ ઘરમાં જ ના આવવા દે. કેટલી વાર કીધું હું ગાંડી નથી, પણ હવે જો મને ગાંડી કીધું ને તો મારો હાથ ઉપડી જશે. ગાંડી 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 ગાંડી. આદિ આદિ જોયું? તના પતિ ઉપર હાથ ઉપાડે છે. અરે જરાય ભાન નથી રહ્યું તને. અરે કાચમાં એકવાર તારું મોઢું જો, ખબર પડશે. તારું મોઢું જોઈ લઈશ ને તો આપોઆપ તું જ બી જઈશ કે તું ગાંડી છો. હું ગાંડી નથી આદિત્ય, હું ગાંડી નથી. મને બધી ખબર પડે છે. મને ખબર ન પડતી હોત તો હું અહીંયા શું કામ રહેત? તો હું ઘર છોડીને જતી રહેત ને. મને ખબર છે તમે મારા પતિ છો ને. છો આદિ પ્લીઝ તું મારી કળાપચી દબી રહી હતી હમણાં. મારી નાખત મને. અહીંયા માથું ભટકાડવાની હતી મારું. ભૂલી ગઈ? અરે તારાથી ડર લાગે છે મને. તારી સાથે રહેવું છે ને, મને તો એમ થાય છે કે હું નહીં રહી શકું તારી સાથે. તું ખરેખર તને કઈ યાદ જ નથી રહેતું અને તું જે કરી રહી છે એ તને કઈ વિચાર જ નથી આવતો કે તું શું કરી રહી છે શું નહીં. આ જો તક્યો પણ તે મારા મોઢા પર દબી દીધો હતો હમણાં. સાચું આદિત્ય, હું એવું ન કરી શકું. સમજવાની કોશિશ કરો. દૂર રહે મારાથી, દૂર રહે તું. હાથ નજીક નહીં આવતી. આદિ હું તમને કાંઈ બધી વાત સાંભળું છું. હું મારા હાથ આગળ નહીં લઈ આવું. બસ આદિ સમજવાની કોશિશ કરો ને. મને સાચે જ કે ખબર નથી પડતી કે મારે શું કરવું. આપણે દવાખાને જઈએ અત્યારે જ. આપણે બંને દવાખાને. જરૂર નથી. હા, અહીંયા જ પડી રહે. રૂમની બહાર નહીં નીકળતી તું. આદિ મારી વાત. આદિ મારી વાત સમજો. પાગલ નથી. બાપ ખરે શું આ ઠોયાની જેમ ઊભી છે? હું કામ નથી દેખાતા? હું ભૂલી ગઈ શું કામ કરવાનું હતું. ભૂલી ગઈ? આમાં ચા કેમ પડી? પાછી છુપાવી દઈશ. ના, મેં તો કઈ કર્યું જ નથી. હું તો હજી આવી ને વિચાર જ કરતી. ચા બનાવવાનું કીધું તું ને તો ચા બનાવીને આપવાને બદલે અહીંયા આમાં પડી ઠરીને ઠીકરું થઈ ગઈ ચા. ભૂલી ગઈ બા. સારું કર્યું યાદ કર્યું. હું બીજી બનાવી નાખું. હવે બીજી વાળી એક કામ સરખું નથી કરવું. તને અહીંયા લાવ્યા શું કામ? શોભાના ગાંઠિયા જેવી? બાપ મને ભૂલાઈ જાય છે. તમે મને કહીને મોકલીને તો અહીં આવીને ક્યારની પૂછવાની હતી કે કાલ સવારે તું આપણું ઘર ભૂલી જઈશ. જઈશ આજુબાજુ. મારું ઘર ભૂલી ગઈ. શું માંડ્યું છે આ બધું? એક કામ નથી દેખાતું.
સવારથી ઉઠીને આ માટે મારે એક કામ નહીં કરવાનું તારે. પણ બાપ, તમે આખો દિવસ ખીજાયા રાખો છો. તમે એક કામ ચીંધો, એ કામ પૂરું ના થયું હોય ને ત્યાં તમે બીજું કામ બોલો છો. એટલે બધું એકારે યાદ. સિંધુ છું એ ક્યાં કરે છે કે એક પૂરું ન થાય ને બીજું ચિંધો? પેલું કહું છું ને એ નથી થતું તારાથી. પણ તમે એક સાથે શું કામ બોલો છો? તમને ખબર છે ને મને ભૂલાઈ જાય છે. ક્યારની ગોટાળે ચડી છું કે શું કરવાનું છે શું. પિયર તો બહુ યાદ રહે છે. થોડા દિવસે પિયર જવાનું બહુ યાદ રહે છે. કામ યાદ નથી રહેતા ઘરના. બાપ, હું આવું. જતી રહી. જોયું? આ કામ નહીં કરવાના બાના. ચા બનાવવાનું કીધું તું એમને એમ પડી છે. કોણ જાણે ક્યાં રખડે છે એનું મગજ. બેશરમ. મીરા, મીરા. તમે અહીંયા શું કરો છો? જો મારી નજીક નહીં આવતા હો. દૂર બેસો મારાથી. તમે મારી પાસે. સહો તમે શાંત થાવ. આદિત્યએ તમને મોકલ્યા છે ને, મને મારવા માટે મોકલ્યા છે ને. જો તમે બધા મને પાગલ પાગલ ન કરો. મને બધી ખબર પડે છે. મને ખબર છે કે આને ધૂળ કહેવાય, આને ટાઇલ્સ કહેવાય, આને સાડી કહેવાય. હું તમને ક્યાંથી ગાંડી લાગુ છું અશોકભાઈ? હું ગાંડી નથી. મને બધી જ ખબર પડે છે. જો મહેરબાની તમે મને ગાંડી નહીં કરતા. તમે કહેશો ને તો ઘરના બધા જ કામ હું કરી નાખીશ. નાના જેઠાણી, બસ કરો. જવો, તમને કાંઈ વાંધો નથી. સમજ્યા તમે? હા, અને બીજી વાત એ કે તમારે કામની છે ને કાંઈ ઉપાધિ નથી કરવાની. કરવી પડશે. ઉપાધિ નહીં કરું ને તો મારા સાસુ મારો વારો કાઢી નાખશે. તમને ખબર છે આદિત્ય પણ મને આખો દિવસ ગાંડી કર્યા કરે છે, પણ હું ગાંડી નથી અશોકભાઈ. મને બધી ખબર પડે છે. તમે અશોકભાઈ છો ને? જોયું? તો હું ગાંડી હોય તો મને કેમ ખબર પડે કે તમે અશોકભાઈ છો? હું એમ જ કહું છું કે તમારામાં કાંઈ વાંધો નથી. સમજ્યા તમે? પણ હું તમને શું કહું છું કે ક્યાં સુધી આ લોકોને સહન કરશો તમે? હા, હું તમને એક વાત કહું. હા, તમે છે ને આ ઘર છોડીને વયા જાઓ. હા, તમારા બાપુજીને ઘરે વયા જાઓ. સાચી વાત છે તમારી. મારા પપ્પાનું ઘર તો છે. હું શું કામ અહીંયા હેરાન થાઉં છું? હું અત્યારે જ પપ્પાના ઘરે. હા, અને હું એમાં મદદ કરી તમારી. પણ પપ્પાની ઇજ્જતનું શું? પપ્પા, અરે પપ્પાની ઇજ્જતનું શું? પપ્પાએ કીધું તું જો કે પગ ઢાંકીને કામ કરજે. મારી દીકરી પાછી કોઈ દિવસ ન હતી. અશોકભાઈ, એના કરતા હું પાગલ. નાના જેઠાણી, મારી વાત સાંભળો. આ લોકો છે ને તમને માનસિક કરવા માંગે છે. સમજ્યા? આ માણા નથી. અશોકભાઈ, હું એક કામ કરું ને, હા, હું આત્મહત્યા કરી લઉં ને. એના જેવું થયેલું. આ શબ્દ કોઈ દી નહીં બોલતા હો. હા, આ વાતનો તો છે ને મને બહુ ડર હતો. અને એ શબ્દ તમારા મોઢામાં જ નીકળ્યો. હે, તમને ખબર છે? હે, હા, લોકો છે ને તમને ગાંડી કરવા જ માંગે છે. પણ હું એમ કહું છું, બે હાથ જોડું, તમે છે ને આ ઘર છોડી દો. બસ, બીજો છે ને એ કઈ રસ્તો નથી આપણી પાસે. જેઠાણી, મારી વાત માનો ને. ગાંડી નથી અશોકભાઈ, અને બધી ખબર પડે છે. તમે અશોકભાઈ છો, આદિત્ય મારા પતિ છે, પાર્થિબા મારા સાસુમાં છે, અને મારા પપ્પાનું નામ પરેશભાઈ છે. મને બધી જ ખબર પડે છે. ગાંડી નથી. તો પછી બધી ખબર પડે છે તો આ ઘરમાં કેમ હજી પડ્યા છો? હે, તમે વયા જાવ ને. જો મારી વાત સાંભળો. તમે અહીંયાથી વયા જાઓ. મારો મગજ ગરમ થશે ને તો હું તમને મારી દઈશ. જાવ અહીંયાથી. કીધું ને જાવ અહીંયાથી. સઠાડી, નથી સાંભળવું મારે કઈ. બોલો. જાઓ. હા, હું જાઉં છું, પણ તમે તમારું ધ્યાન રાખજો. ગાંડીનું શું કરશું હવે? હું એ જ વિચાર કરું છું. નથી કામમાં ધ્યાન, ઊભી બધું ભૂલી જાય. અને સામે તો જે બોલે સહન ન થાય આપણાથી. પણ તમને એક વાત કહી દઉં, તમે તમારું ધ્યાન રાખજો. આના ઉપર ભરોસો નહીં કરતા. આ એકલી હોય ને તો ગમે તે કરી શકે. હા, અને સાચું કહું, આને ઝટ હવે ઘરેથી બહાર કાઢીએ.
અને કોઈક બીજી સારી છોકરી સાથે તારા લગ્ન કરાવી નાખી. શું મમ્મી તમે પણ હા એટલે વાત તો તમારી સાચી છે, પણ મેં વિચાર કરી લીધો છે. શું વિચાર કર્યો? કારણ કે તું દુખી થાય છે ને એ મારાથી નથી જોવાતું. રોજ ઉઠીને એક જ રામાયણ એની સાથે. પણ આપણે જે કંઈ પણ કરી રહ્યા છીએ બરાબર છે. એ ખરેખર એને સમજાતું નથી કે દિવસ છે કે રાત, બપોર છે કે સાંજ. અને રહી વાત તો આ કામ ક્યારે કર્યું હતું, એણે કર્યું હતું કે આપણે, એને કઈ યાદ જ નથી રહેતું. આદિ ઘણી વાર આપણે જે કંઈ પણ રીતે એની સાથે વર્તન કરી રહ્યા છીએ ને એના ઉપરથી પોતાની જાતને વિચારોમાં નાખી રહી છે. એ અડધી પાગલ તો થઈ જ ગઈ છે. મને લાગે છે કે એ પોતે ગાંડી થવાનું નાટક તો નથી કરતી ને. સમજતી હશે બધું, પણ આપણી સામે એ ગાંડી થવાના નાટક કરે છે. એટલી હોશિયાર નથી એ, હા, કે ગાંડા થવાનું નાટક કરે. કારણ કે તમે જ વિચાર કરો ને, આપણે જે રીતના એની સાથે વર્તન કરીએ છીએ એ પ્રમાણે કદાચ તો એના પિયર જતી રહેવી જોઈએ, પણ જતી નથી. શું કામ? હા, એના બાપની આબરૂ, હા, સમાજ, કુટુંબ, પરિવાર, આ બધા વિશે બહુ પહેલા ભાષણ આપતી હતી આપણને, અને કહેતી હતી કે હું ક્યારે આ ઘર છોડીને નહીં જાઉં. તમારે જે કરવું હોય તે કરી શકો છો, મને મારવી હોય તો મારી નાખજો, પણ આ ઘર છોડીને નહીં જાઉં. આપણે ના છૂટકે આ રસ્તો અપનાવવો પડ્યો છે કે એની યાદશક્તિ કમજોર કરી નાખીએ. બાપની આબરૂની વાત કરે. ભિખારી છે, ભિખારી એનો બાપ. છોકરીમાં શું સંસ્કાર હોય? બસ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે આપણાથી. ખાલી રૂપાળી છે એટલું જ, બાકી કાંઈ નથી. પણ જલ્દી છુટકારો મળી જશે. મેં એક મસ્ત પ્લાન વિચાર્યો છે. શું? આપણે જેની સાથે કરતા હતા ને એમાં થોડો ઉમેરો કરવાનો છે. એટલે મારપીટ? ના, એ તમે મારી ઉપર છોડી દો. હું જેમ કહું ને એમ તમે કરતા જજો. અને હા, આજે હું એક દવા લઈને આવવાનો છું. એ દવા એને રોજે પીવડાવવાની છે, જેથી કરીને જલ્દી પાગલ થઈ જશે. પછી આપણી પાસે બીજો કોઈ રસ્તો જ નહીં બચે. કાં એના બાપના ઘરે મોકલી દઈશું, અને કાં પછી આ કાંડાની હોસ્પિટલમાં. પછી આપણો રસ્તો ખુલ્લો. સરસ પ્લાન, સરસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે કોણ? ઓળખ્યા નહીં? અરે બેન, મને નથી ઓળખતા તમે? નહીં તો. અરે મીરાના પપ્પા, તમારા વેવાઈ પરેશભાઈ. હો કઈ મીરાના પપ્પા. વિચારમાં હતા? હા હા, બોલો ને. શું કામ હતું? હા, કાંઈ નહીં. આ બાજુથી નીકળો તો થોડોક ભાગ લેતો આવ્યો છું. આ ગામડેથી બોર ને એ બધું આવ્યું છે ને, તો હું મારી મીરા હાટું લેતો જાઉં. મારી મીરાને આ બહુ ભાવે છે. હા, એને આપી દેજો. કેમ? એ એટલી નાની છે, બોર ખાવા જેવડી? અરે નાના બેન, આ તો મીરાને બહુ ભાવે છે ને એટલે લાવ્યો. ક્યાં છે મારી દીકરી મીરા? નથી. નથી? ઘરે નથી. એ લોકો બહાર ફરવા ગયા છે. હા, કાંઈ વાંધો નહીં. એ આવે ને હું એને મળીને જ જઈશ. શું મળીને જઈશ? હમણાં નથી આવવાના. એ લોકો દૂર દૂર ફરવા ગયા છે. 15 દી, મહિનો, 2 મહિના. હવે ત્યાં સુધી તો તમે રોકાઈ ન શકો ને. ફરવા ગયા છે? હા, 2 મહિના આવશે. મારી મીરા ખુશ તો છે ને? તો જ ફરવા જાય ને. દુખી હોય તો અહીંયા હોય અથવા તમારા ઘરે હોય, પણ ખુશ હોય તો જ 2 મહિના સુધી ફરવા જાય ને. અરે નાના, કેવા સવાલ? અરે નાના બેન, એવું કાંઈ નથી. આ તો ઘણા સમયથી એનો ફોન નથી, એટલે મને એમ થયું કે લાય હું એના માટે કંઈક વસ્તુ લઉં ને મારી દીકરીને હું મળી લઉં. કારણ કે મારી દીકરીને નાનપણથી એવી લાડકી છે ને, એનું મોઢું જોયા વગર મને ખાવું નથી ભાવતું. તો ઘરમાં એક ફોટો રાખતા હો તો રોજ ફોટો જોઈને ખાઈ લેવાનું. ઠીક, કાંઈ વાંધો નહીં બેન. જય શ્રી. હા, જય શ્રી કૃષ્ણ. હા, એ હું ખાઈ જઈશ. અને મારી 2 મહિના સુધી બોર ન રખાય.
હું ખાઈ જઈશ, મને ભાવે છે. ભલે. હા, મારી દીકરીને કહેજો કે તારા પપ્પા આવ્યા હતા. અરે હા હા, થળિયાએ બતાવીશ કે બોર લાવ્યા હતા, પણ તું બહાર હતી એટલે હું ખાઈ ગઈ. આવી ગયા દીકરીને મળવા. બોર ગંધાય છે, કેવા લાવ્યા છે, ફેંકી દેવા પડશે. ઉભા રહ્યો તો મારે તમારું થોડુંક કામ છે. તમે નાના શેઠાણીના બાપુજી જ છો ને? હા, હું મીરાનો બાપ છું. બરોબર. તમારી દીકરી ક્યાંય જોવા ન મળે ને? હે? હા, મને એના સાસુએ એવું જ કીધું કે અહીંયા નથી મીરા. તમે આવ્યા ને? ક્યાં છે મારી મીરા? કહું છું તમને, તમે આવવાના હતા ને એ પહેલા જ એણે અંદરની રૂમમાં છે ને પૂરી દીધી. શું વાત કરો છો તમે? હા, બહુ હેરાન થાય છે મીરાબેન, બહુ જ. અરે આ બધું તો હું નથી જોઈ શકતો. અત્યારે ગાડી સાફ કરતો તો તોય હું એ વિચાર કરીને રોતો હતો. સમજ્યા? પણ આ તો બાપની આબરૂ હાસવા હાટું બધુંય સહન કરે છે, બધુંય સહન કરે છે. બાકી આ તો બધાય રાક્ષસ છે. સમજ્યા? અને એક બીજી વાત કેવી છે તમને, તમારી દીકરીને છે ને તમે લઈ જાઓ, નકર પછી એક દિવસ એવો આવશે કે તમારી દીકરી ચાલે આ દુનિયામાં જ નહીં હોય. બે હાથ જોડું છું, આજ ભલે તમારે જે કરવું પડે એ કરી નાખો, પણ મીરાબેનને આ ઘરમાંથી લઈ જાઓ. મારી દીકરી મને આટલો બધો ત્રાસ થાય છે અને મને ખબર સુદ્ધા નથી પડવા દીધી. હવે તો એક મિનિટ પણ આ ઘરમાં એને રહેવા નહીં દો. ભાઈ, તારો ખૂબ ખૂબ આભાર. મારો આભાર માનવાની કાંઈ જરૂર નથી. જાઓ. અરે પાઈ દો ને જલ્દી. અરે જલ્દી લો ને. મીરા, મીરા, પપ્પા પપ્પા તમે તો વયા ગયા હતા ને? પપ્પા ગાડી નથી, મને બધી ખબર પડે છે. આ આદિત્ય છે, આ બા છે ને તમે પપ્પા છો ને? હા બેટા, હા, મને બધી ખબર છે. તું ગાંડી નથી બેટા. અરે તમને ખબર નથી એ ગાંડી છે, અને એટલા માટે તો દવા હું ગાંડી નથી. કેટલી વાર કીધું કે હું ગાંડી નથી એમ? બસ બેટા, બસ. જો તો એ બોલે છે. બધી જ ખબર છે મને. મને બધી ખબર છે. મેં આવું નહોતું થાય. મેં આ ઘરમાં મારી દીકરી તમે સારા માણસો છો ને એવું સમજીને મેં આપી હતી. અમે સારા જ છીએ, સારા જ છીએ અમે. બસ કરો બેન. એને કામ નથી કરવું ને એના નાટક. તમે શું કરો છો ને તમારા કચ્ચા ચિઠ્ઠા બધાય મને ખબર પડી ગઈ છે. એટલે બોલવાનું તમે બંધ રાખો. હું કહું ને એ સાંભળો. મેં અમારી દીકરીને કેટલા લાડ કોરથી ઉછેરીને મોટી કરી. મારો કલેજાનો ટુકડો છે. પપ્પા તમારા માટે ચા બનાવીને લઈ આવું. અશોકભાઈ આપણે ચા બનાવો. બેટા, બેટા તું ઊભી રહે. જો આ ગાંઠપણ નથી તો શું છે? કલેજાનો ટુકડો અમારા ગળે ઉકા બાંધ્યો. જો બેન,
આવનારી બહુ છે ને એને દીકરી સમાન બને. તમે એને દીકરી સમાન નહીં હોત ને એ જગ્યાએ તમે એની ઉપર આવા અત્યાચાર કરો છો. ત્યાં જો એ શું કરે માથામાં જુ કાઢે છે. ગાંધી મારી દીકરી નથી, પાગલ તમે થઈ ગયા છો. તમે છો પાગલ, તમે બે પાગલ છો, હું પાગલ નથી. ઈ દવા તમે પી જાઓ બે, ઈ દવા તમે પી જાઓ બે. જો આ ગાંડા વેડા નથી તો શું છે એના? બસ કર બેટા, ચાલ હવે આ ઘરમાં એક મિનિટ પણ નથી રહેવાનું તારે. આપણે દવાખાને જાશું ને પપ્પા, ડોક્ટર પાસે. મને બધું ભૂલાઈ જાય છે, મને કઈ યાદ નથી રહેતું. હાલે તમે જાઓ. આમ પણ અમે પણ થાકી જ ગયા હતા. જે થાય છે સારા માટે. બસ કરો હવે તમે. અને અશોક, હા તું મારી સામે બોલે છે? અરે હા તમારી સામે બોલું છું તો હું થઈ ગયું. તું અહીંયા નોકરી કરે છે, અમારું અનાજ ખાય છે. બધી વાત સાચી પણ તમે છે ને માણા નથી, રાક્ષસ છો રાક્ષસ. અને કાકા હું તમને શું કહું છું કે આની ઉપર તો છે ને કેસ કરવો જોઈએ. હા અને સાક્ષી હું બનાવી આમાં છે ને આમાં બધા વિડીયો છે. તમે આ બેનબા ઉપર હોપ હા બસ હવે છે ને તમારા ઉપર હું કાયદેસરની કાર્યવાહી કરીશ. જે તમે અત્યાચાર મારી દીકરી ઉપર કર્યા છે ને પોલીસના દંડા ખાશો ને ત્યારે જ ખબર પડશે તમને. ચાલ બેટા ચાલ. દવાખાને હા દવાખાને પછી જાવ પેલા પોલીસ સ્ટેશન. હાલો ચાલ. ત્યાં અમારું ખાઈને અમારું સ્વદેશ નાલાયક.